જીવનમાં પરફેક્શન કોને નથી જોઈતું, ખરું ને? પણ શું આપણે ક્યારે એવું વિચાર્યું છે કે આપણી અધૂરપ જ કદાચ આપણી સૌથી મોટી તાકાત હોઈ શકે? તો આજે આપણે ખ્યાતિ થાનકીના લેખ અધૂરપ કે મધુરપના આધારે આજ ઊંડા સવાલની સફર કરવાના છીએ. ચાલો સાથે મળીને શોધીએ કે આ અધૂરપ એ એક અભિશાપ છે કે પછી કોઈ છુપાયેલું વરદાન. આ પંક્તિઓ સીધી દિલને સ્પર્શી જાય એવી છે ને? લેખની શરૂઆત જ એ વાતથી થાય છે કે અધૂરપ કોઈ બહારની વસ્તુ નથી. એ તો આપણા અસ્તિત્વનો જ એક હિસ્સો છે. આપણી અંદર, આપણી આસપાસ બધે જ વણાયેલી છે. અને આજ એ મૂળ સવાલ છે જેની આસપાસ આપણી આજની આખી વાતચીત ફરવાની છે. શું આ અધૂરપ એક એવી તિરાડ છે જે બધું બરબાદ કરી દે? કે પછી એ જ તિરાડમાંથી મીઠાસનું કોઈ ઝરણું ફૂટે છે? ચાલો આ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં તો અધૂરપને એક સાર્વત્રિક અનુભવ તરીકે જોવું બહુ જ જરૂરી છે. એને એક ખામી કે ભૂલ તરીકે જોઈએ એ પહેલાં એ સ્વીકારવું રહ્યું કે તે આપણા માણસ હોવાનો એક અતૂટ ભાગ છે. જરા વિચારો, જો આપણે બધા એકદમ પરફેક્ટ હોત તો શું થાત? કંઈ નવું શીખવાની, કંઈક બનાવવાની કે પછી આગળ વધવાની કોઈ પ્રેરણા જ ના બચી હોત. સાચું તો એ છે કે આપણી આ અધૂરપ જ આપણને વધુ સારા બનવા માટે સતત ધક્કો મારે છે. તો હવે સવાલ એ છે કે આ અધૂરપ આપણને ક્યાં ક્યાં જોવા મળે છે? ચાલો જીવનના અલગ અલગ પાસાઓ પર એક નજર નાખીએ અને સમજીએ કે આ અનુભવ કેટલો વ્યાપક છે. આ શોધની શરૂઆત બીજે ક્યાંયથી નહીં પણ આપણી પોતાની જાતથી જ કરવી પડે. કારણ કે અધૂરપનો સૌથી પહેલો અને કદાચ સૌથી તીવ્ર અહેસાસ આપણને આપણી અંદર જ થાય છે. તમે જુઓ, આપણું જ્ઞાન ક્યારેય સંપૂર્ણ નથી હોતું, બરાબર ને? આપણી સમજ સતત વિકસતી રહે છે. આપણે જે છીએ અને આપણે જે બની શકીએ છીએ એની વચ્ચે હંમેશા એક અંતર રહે છે. અને આ જ અંતર, આ જ અધૂરપ આપણને શીખવા અને વિકસવા માટેની જગ્યા આપે છે. એ જાણે એક ખાલી કેનવાસ જેવું છે જેના પર આપણે સતત નવા રંગો પૂરી શકીએ છીએ. પણ શું આ અધૂરપ ફક્ત આપણી અંદર જ સીમિત છે? ના, બિલકુલ નહીં. એ આપણા સંબંધોના તાણાવાણાને પણ ગૂંથે છે. ચાલો જોઈએ કે પરિવારમાં, મિત્રો સાથે કે પ્રેમમાં આ અધૂરપ શું ભૂમિકા ભજવે છે. કોઈપણ બે વ્યક્તિ ક્યારેય એકબીજા માટે એકદમ પરફેક્ટ નથી હોતી. આપણા સંબંધોમાં જે નાની મોટી ગેરસમજ થાય છે, મતભેદ થાય છે કે અપેક્ષાઓ પૂરી નથી થતી, એ બધું એ વાતનું જ પરિણામ છે કે આપણે બધા જ અધૂરા છીએ. અને આ વાત કેટલી સુંદર રીતે સમજાવે છે કે સંબંધોમાં પરફેક્શન શોધવાને બદલે એકબીજાની ખામીઓને પ્રેમથી સ્વીકારવી એ જ સાચા અને મજબૂત બંધનનો પાયો છે. હવે આને જરા મોટા સ્તરે જોઈએ. જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ આપણી સૌની વ્યક્તિગત અધૂરપ ભેગી મળીને એક મોટું ચિત્ર બનાવે છે. અને એ છે આપણો સમાજ. તો સામાજિક સ્તરે આ અધૂરપ કેવી દેખાય છે? સીધી વાત છે, સમાજ એ આપણા જેવા અધૂરા લોકોનો જ બનેલો છે. તો પછી એના કાયદાઓ અને એની વ્યવસ્થાઓ પણ અધૂરી જ હોવાની. અને એટલે જ સમાજમાં હંમેશા સુધારા માટે અવકાશ રહે જ છે. પણ હવે અહીંથી આપણી ચર્ચા એક બહુ જ રસપ્રદ વળાંક લે છે. અત્યાર સુધી આપણે અધૂરપને એક સમસ્યા તરીકે જોઈ. પણ શું એને એક શક્તિશાળી પ્રેરણા તરીકે જોઈ શકાય? ચાલો જોઈએ. ચાલો આ દૃષ્ટિકોણના બદલાવને સમજીએ. શું અધૂરપ એ કોઈપણ વસ્તુનો અંત છે? કે પછી નવી શક્યતાઓની એક શરૂઆત? શું એ એક નબળાઈ છે કે પછી આગળ વધવા માટેનું ઈંધણ? હકીકતમાં દુનિયાની મોટાભાગની મહાન કલાકૃતિઓ, સાહિત્ય કે આધ્યાત્મિક શોધો પાછળ આ અધૂરપ જ પ્રેરણા બની છે. અધૂરા પ્રેમની વાર્તાઓ, અધૂરા સપનાઓનો સંઘર્ષ, આ જ બધી વાર્તાઓ આપણને સ્પર્શે છે. કેમ? કારણ કે એમાં આપણને ક્યાંક ને ક્યાંક આપણું જ પ્રતિબિંબ દેખાય છે. આ અધૂરપ જ આપણને નમ્ર બનાવે છે. પણ અધૂરપને આટલી હકારાત્મક રીતે જોવાની આ સફરમાં સૌથી મોટો અવરોધ શું છે? એ છે આપણી આધુનિક દુનિયાનો પરફેક્શન પ્રત્યેનો લગાવ. આપણે સોશિયલ મીડિયા ખોલીએ છીએ, જાહેરાતો જોઈએ છે. બધે જ આપણને એકદમ ચમકતી, ફિલ્ટર કરેલી, પરફેક્ટ લાઈફ બતાવવામાં આવે છે. આનાથી થાય છે શું? સરખામણીની એક એવી સંસ્કૃતિ જન્મે છે જ્યાં આપણે હંમેશા પોતાને અધૂરા અનુભવીએ છીએ અને સાચો સંતોષ ક્યારે નથી મળતો. લેખમાં એકદમ સાચી વાત કહેવાય છે કે સંપૂર્ણતા એક ભ્રમ છે, એક મૃગજળ છે. એની પાછળ ભાગવાને બદલે
આપણી પ્રગતિ અને સુધારા પર ધ્યાન આપવું એ જ સમજદારી છે. તો હવે આપણે આ સફરના સૌથી મહત્વના પડાવ પર પહોંચ્યા છીએ અને એ છે અધૂરપને સ્વીકારવામાં રહેલું ગહેન જ્ઞાન. હવે જુઓ, સ્વીકારનું મતલબ હાર માની લેવી એવો બિલકુલ નથી. એનો અર્થ એ છે કે આપણે પોતાની જાત પ્રત્યે થોડા વધુ દયાળુ બનીએ અને સમજીએ કે સુધારો કરવો એક સતત ચાલતી પ્રક્રિયા છે, કોઈ છેલ્લું સ્ટેશન નથી. અને જે ક્ષણે આપણે સ્વીકારની આ કળા શીખી લઈએ છીએ ને, ત્યારે એક જાદુ થાય છે. આપણે પોતાની જાત સાથે અને બીજાઓ સાથે વધુ પ્રેમ અને સમજણથી જોડાઈએ છીએ. અને આ જે રસ્તો છે જે આપણને સાચી શાંતિ અને સંતોષ તરફ લઈ જાય છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે અધૂરપ કોઈ અંતિમ સ્ટેશન નથી, પણ એક નવી શરૂઆત છે. એ આશા અને નવી તકોનો એ ક્યારેય ન ખૂટે એવો સ્ત્રોત છે. અને આ ઉદાહરણ આખી વાતને કેટલી સુંદર રીતે સમજાવી દે છે. જે વસ્તુ આપણને ખામી જેવી લાગે છે એ જ કદાચ આપણા કે બીજા કોઈના વિકાસ માટે સૌથી જરૂરી સાબિત થઈ શકે છે. તો અંતે આ સવાલ આપણા સૌ માટે છે. આપણે આપણી અધૂરપને કઈ રીતે જોઈએ છીએ? એક બંધ દરવાજા તરીકે કે પછી અનંત શક્યતાઓ તરફ ખુલતી એક બારી તરીકે? કદાચ અધૂરપ અને મધુરપ વચ્ચેનો જે ફર્ક છે ને, એ ફક્ત અને ફક્ત આપણા જોવામાં, આપણા દૃષ્ટિકોણમાં જ છુપાયેલો છે.